નમસ્કાર, ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર। કેન્દ્રીય મંત્રી પદેથી દયાનિધિનું રાજીનામું માંગતા જયલલિતા આજે વડાપ્રધાનને મળ્યા। ટેલિકોમ કાંડ મુદ્દે મુરલી મનોહર જોશીને ઝટકો, મીરા કુમારે પીએસસીનો અહેવાલ પરત મોકલ્યો। સંજીવ ભટ્ટ આજે નાણાવટી પંચ સમક્ષ હાજર રહ્યા, પરંતુ સુનાવણી ના થઈ શકી। આવતી સુનાવણી તારીખ 27મીએ। અને નગર દેવીમાં ભદ્રકાળીના મંદિર ખાતે યોજાયા 64 ખંડ અન્નકૂટના દર્શન તેમજ માતાજીનો વિશિષ્ટ શણગાર। સમાચાર વિગતવાર। તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયેલા જયલલિતા આજે વડાપ્રધાન મનમોહન સિંહને મળ્યા હતા। વડાપ્રધાનના નિવાસ સ્થાન પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। અડધો કલાક સુધી બેઠક ચાલી હતી, જે દરમિયાન લોકપાલ મુદ્દે ચર્ચા થઈ હતી અને વડાપ્રધાને જયલલિતાનો અભિપ્રાય માંગ્યો હતો। તેમજ જયલલિતાએ કેન્દ્રીય મંત્રી પદેથી દયાનિધિ મારણના રાજીનામાની માંગણી કરી હતી તથા તમિલનાડુના અર્થતંત્રને નુકસાન પહોંચાડનાર ડીએમકેના ગેરવહીવટ અંગે પણ ફરિયાદ કરી હતી। લોકસભા અધ્યક્ષ મીરા કુમારે મુરલી મનોહર જોશીની અધ્યક્ષતાવાળી પીએસસીના 2G સ્પેક્ટ્રમ કૌભાંડ પર વિવાદાસ્પદ રિપોર્ટને એમ કહીને પાછો મોકલ્યો કે તેને પેનલે સ્વીકાર કર્યો નથી। સૂત્રોના જણાવ્યા અનુસાર 270 પાનાના આ રિપોર્ટનો સમિતિ દ્વારા સ્વીકાર કરાયો નથી। આ રિપોર્ટને ગત તારીખ 30મી એપ્રિલે લોકસભા અધ્યક્ષને મોકલવામાં આવ્યો હતો। સમિતિના 21 સભ્યોમાંથી 11 સભ્યોએ તેના પર સહમતિ વ્યક્ત કરી નહોતી। લોકપાલ બિલને લઈને સિવિલ સોસાયટી અને સરકાર વચ્ચે છેડાયેલી જંગ દિવસે ને દિવસે વધુ વકરતી જાય છે। બાબા રામદેવ દ્વારા કરવામાં આવેલા 8 દિવસના ઉપવાસનો મામલો હજી સમ્યો નથી, ત્યારે હજારે અને કેન્દ્ર સરકાર વચ્ચે વધુ અંતર જણાઈ રહ્યું છે। સોસાયટીના સભ્યોના વલણને સરમુખત્યારશાહી કરાર આપવા પર આજે અન્ના હજારેએ વળતા પ્રહાર કરતા જણાવ્યું હતું કે રાત્રે સૂતેલા લોકો પર લાઠીચાર્જ કરનારી સરકાર સરમુખત્યાર નથી તો બીજું શું છે। આવા સવાલથી અન્ના હજારેએ સરકાર દ્વારા અપનાવવામાં આવી રહેલા વલણ પર સવાલ ઉઠાવ્યા છે। ગોધરાકાંડમાં મુખ્યમંત્રીની ભૂમિકા અંગે ગંભીર આક્ષેપો કરનાર આઈપીએસ સંજીવ ભટ્ટની નોકરીને અને તેમની સામેની ફરિયાદોને લગતા પ્રશ્નોની નાણાવટી તપાસ પંચ સમક્ષ ઉલટ તપાસ કરવાની પંચે સરકારને પરવાનગી આપી હતી। સાથે સાથે પ્રશ્નોની યાદી પણ શનિવાર સુધીમાં આપવાનો સરકારને આદેશ કર્યો હતો, પરંતુ હજુ સુધી સંજીવ ભટ્ટને યાદી આપી નથી। બીજી તરફ આજે જમિયતે ઉલેમાએ હિન્દ દ્વારા સંજીવ ભટ્ટની ઉલટ તપાસને પડકારતી અરજી અંગે નાણાવટી પંચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને હવે સુનાવણી તારીખ 27 પર મુલતવી રહી હતી। શહેરમાં છેલ્લા ઘણા મહિનાઓથી ડુપ્લિકેટ પોલીસ બની અને ચોરી કરતી 2 ગેંગની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। શહેર પોલીસ કમિશનર સુધીર સિન્હાએ જણાવ્યું હતું કે પોલીસનો સ્વાંગ રચી મહિલાઓ પાસેથી દાગીના ઉતરાવી છેતરપિંડી કરતી આ આંતરરાજ્ય ઈરાની ગેંગ ત્રાસ ગુજારતી હતી। પોલીસ અને શહેરીજનોને નાકમાં દમ કરતી આ ગેંગના 7 આરોપીઓની ધરપકડ કરી છે, તેમજ ક્રાઇમ બ્રાન્ચને આ સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા। આ લોકોની અત્યાર સુધી 1 લાખ 2 લાખ જે પૂછપરછ થઈ છે તેમાં 70 જેટલા ગુનાઓ અમદાવાદ શહેર અને ગુજરાતના બીજા શહેરો અને જિલ્લાઓમાં કર્યા છે તેની કબૂલાત કરી છે। ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડેલ છે। તે માટે ડીએસપી હિમાંશુ શુક્લા, પીઆઈ સોલંકી અને પીએસઆઈ વાઢેર અને પીએસઆઈ વનાર વગેરે તમામને હું બધાઈ આપું છું, કોંગ્રેચ્યુલેશન્સ આપું છું તમામ ક્રાઇમ બ્રાન્ચ ટીમને। ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીએ જણાવ્યું હતું કે કમિશનરે હોદ્દો સંભાળતા જ આ ડુપ્લિકેટ પોલીસ ગેંગને 1 મહિનાની અંદર જ ખુલ્લી પાડવી તેવા આદેશ સાથે જ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની જુદી જુદી ટીમો બનાવી 2 ગેંગના 7 આરોપીઓને જપ્ત કર્યા છે। આવી અન્ય 2 ગેંગ હજી પકડવાની બાકી છે। જે ઈરાનીઓ હોય છે આમાં એક ગેંગ લીડર હોય છે અને બાકી 3 માણસો જોડે હોય છે, જેમાંથી એક આ કહે છે કે તમે સાહેબ બોલાવે છે, બીજું આના સાથે જોડે ઊભા રહે અને ચોથું માણસ આવે અને ડ્રામા કરે કે આના કહે ઇન્સ્પેક્ટર કે તમે પોતાનું ચેન કેમ નથી ઉતારતા, તો આ ઉતારે ચેન તો બીજી મહિલાના પણ કોન્ફિડન્સ આવે કે આ તો એક માણસ ઉતાર્યા તો હું પણ ઉતારી દઉં। તો આ રીતે 3 થી 4 લોકોના એક સાથે ટોળકી બનાવી આ લોકો ગુનો કરે છે। તો આમાંથી 2 ગેંગના 7 માણસો અમારા હાથે આવ્યા છે।
આજે સાણંદ તાલુકાના છારોડી ગામે કમકમાટી ભર્યો કિસ્સો બન્યો છે। બનાવની વિગત મુજબ છારોડી ગામે 4 જણાએ ભેગા મળીને એક આધેડ શખ્સને કેરોસીન છાંટી જીવતા સળગાવતા નાના એવા ગામમાં સોંપો પડી ગયો છે। ગંભીરપણે દાઝેલા શખ્સનું શહેરની વીએસ હોસ્પિટલ ખાતે મોત નીપજ્યું હતું। પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ છારોડી ગામમાં ઈદલખાન પઠાણ નામના વૃદ્ધની માલિકીના જમીનના પ્લોટો હતા, જેમાં તેણે પોતાના દીકરા તથા વહુને જમીન આપી હતી। વહુએ જમીન ઠાકોરને વેચી દીધી હતી, પરંતુ તેના નામ પર જમીન ન થતા અવારનવાર ઝઘડા ચાલુ રહેતા હતા। આ ઝઘડો એટલો વણસ્યો કે ઠાકોર લોકોએ વજીરખાર પર જલદ પ્રવાહી રેડી તેને દિવાસળી ચાંપી દીધી હતી, જ્યાં તેની હાલત ગંભીર બનતા તાત્કાલિક વીએસ હોસ્પિટલ ખસેડાયો હતો। તે 90% જેટલો દાઝી ગયો હતો અને આજે સવારે તે મૃત્યુ પામ્યો હતો। ઘટનાની જાણ પોલીસને થતા કડક બંદોબસ્ત ગોઠવી ગુનો નોંધ્યો હતો। થતા ખૂનનો ગુનો દાખલ કરી ભાગી છૂટેલા આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। તુલસી પ્રજાપતિ નકલી એન્કાઉન્ટરની તપાસ કરતી સીબીઆઈએ હવે રાજસ્થાનમાં તપાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે। સીબીઆઈને ઉદયપુર અને બનાસકાંઠા જિલ્લામાંથી કેટલાક મહત્વના પુરાવાઓ અને નિવેદનો મળ્યા હોવાનું જાણવા મળ્યું છે। દક્ષિણ ગુજરાતના વેપારીઓ તેમજ રાજસ્થાનની માર્બલ લોબીની સાંઠગાંઠ અને સંપર્કોની માહિતી બહાર આવી છે। ઉલ્લેખનીય છે કે સોહરાબુદ્દીન અને કૌશરબીની હત્યાની સાથે તુલસીરામનું પણ ગુજરાત અને રાજસ્થાન પોલીસ કર્મીઓ દ્વારા નકલી એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે, જેની તપાસ અર્થે જે તે કાર ચાલક અને તેના માલિક વિશેની વિસ્તૃત માહિતી એકત્રિત કરી લીધી છે અને હવે વધુ પુરાવાઓ પણ સીબીઆઈને મળી રહ્યા છે। મુંબઈના જાણીતા પત્રકાર જેડીની હત્યા થઈ હતી, તેના વિરોધમાં આજે ગુજરાતના પત્રકારોએ ગાંધી આશ્રમ ખાતે ગાંધીજીની પ્રતિમા પાસે 2 મિનિટ મૌન પાળીને વિવિધ બેનરો સાથે ધરણા કર્યા હતા। પત્રકાર આલમમાં ભારે શોક સાથે જે ઘટના બની તેને વખોડી કાઢી હતી અને કાળી રિબિન સાથે વિરોધ દર્શાવ્યો હતો, તેમજ પત્રકાર જેડીને ન્યાય મળે તે માટે મહારાષ્ટ્ર સરકાર તથા મુંબઈ પોલીસ સામે વિરોધ દર્શાવી ગાંધી આશ્રમથી કલેક્ટર ઓફિસ સુધી રેલી સ્વરૂપે નીકળી કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું। અને આ અમારો આક્રોશ પણ છે અને અમારો વિરોધ પણ છે કે જે પત્રકારો તંત્ર વિરુદ્ધ, જે પત્રકારો અંડરવર્લ્ડ વિરુદ્ધ, કે જે પત્રકારો તંત્ર અને રાજકારણીઓની સાંઠગાંઠ ધરાવતા અંડરવર્લ્ડને જે રાજકીય રક્ષણ મળી રહ્યું છે અને જેના કારણે પત્રકારોનો ભોગ લેવાયો છે, એ સંદર્ભમાં ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે। ગ્રામ સ્વરાજ સમિતિ ગુજરાત સંગઠન દ્વારા સરદાર સરોવર નર્મદા નિગમના પાણીમાં ખેડૂતોના અધિકારો છીનવી માળિયા બ્રાન્ચ કેનાલ હેઠળના ખેડૂતોનું હકનું પાણી હોવા છતાં આ પાણી ઉદ્યોગોને આપી સરકારી તંત્ર દ્વારા અમાનુષી અત્યાચાર તેમજ ખેડૂતોના કરોડો રૂપિયાના માલ સામાનને નુકસાન પહોંચાડવાના સંદર્ભે 15મી જૂનના રોજ મહાત્મા ગાંધીજીની પ્રતિમાથી સાબરમતી આશ્રમ સુધી રેલી તેમજ ધરણા યોજીને સરકાર સામે પ્રજાકીય લડત આપશે। સરકાર ખુદ કબૂલ કરે છે કે આ 7.92 મિલિયન એકર ફીટ પાણી સિંચાઈનું છે। 10 વર્ષથી સિંચાઈના માળખા બનાવ્યા નથી। માઇનોર, સબ માઇનોર, ધોરિયા, ઢાળિયા જે 2010માં પૂરું કરવાનું વચન આપેલું હતું, તો આમાં ખેડૂતોનો ક્યાં વાંક છે? આ પાણી કોનું? પાણી ખેડૂતોનું। એના માટેની સિંચાઈ યોજના અને ખેડૂતોને મારવાના, સાધનો લૂંટવાના, કરોડો રૂપિયાનું નુકસાન આખી કેનાલ ઉપર કર્યું છે। અમદાવાદના નગરદેવી એવા ભદ્રકાળી માતાની સમક્ષ ધરાવેલા 64 ખંડી અન્નકૂટના દર્શન આજ રોજ મૂકવામાં આવ્યા છે। વૈદિક મંત્રોચ્ચાર સાથે માતાજીનું રાજોપચાર પૂજન કરી માતાજીને વિશિષ્ટ શણગાર કરવામાં આવ્યો હતો તથા મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે જેઠ સુદ પૂર્ણિમાના દિવસ આવતીકાલે છે, પરંતુ ચંદ્રગ્રહણ હોવાથી એક દિવસ વહેલો અન્નકૂટ રાખવામાં આવ્યો હતો, જેના દર્શનાર્થે ભક્તોએ લાવો લીધો હતો તેમજ પૂજન અર્ચન કર્યું હતું। સાયન્ટિસ્ટે જ્યારે યુનિવર્સનું ટોટલ માસ જ્યારે કેલ્ક્યુલેટ કર્યું તો એમની ધારણા કરતાં વધુ આવ્યું, તો એ કહ્યું, એમને થયું કે આ થિયરી પ્રમાણે વધુ શું છે? તો વધુ એ બ્લેક મેટર હતું, એ જ કાળી, એ જ કૃષ્ણ, અને એનો પ્રાગટ્ય દિન આપણે આ ઉજવી રહ્યા છીએ। 64 ખંડી અન્નકૂટ એટલે કહેવાય છે, અહીંયા 64 માતાજીની જોગણીઓ છે એટલે 64 ખંડી અહીંયા અન્નકૂટ છે। આજે શેર બજારમાં તેજી જોવા મળી હતી। આજે સેન્સેક્સ 18,276 પર ખુલ્યો હતો। દિવસભરની ખરીદારીને પગલે સેન્સેક્સ ઊંચો રહ્યો હતો।
દિવસ દરમિયાન સેન્સેક્સ 18,261 થી 18,380 વચ્ચે રહ્યો હતો. દિવસને અંતે સેન્સેક્સ 42 પોઈન્ટ વધીને 18,308 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 17 પોઈન્ટ વધીને 5,500 પર બંધ રહ્યો હતો. અને હવે જોઈએ આજના હવામાન સમાચાર. આજનું અમદાવાદનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જ્યારે બરોડા મહત્તમ 36 ડિગ્રી, લઘુત્તમ 28 ડિગ્રી, સુરત મહત્તમ 32 ડિગ્રી, લઘુત્તમ 27 ડિગ્રી, રાજકોટ મહત્તમ 35 ડિગ્રી, લઘુત્તમ 27 ડિગ્રી અને ભુજનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. તો આ હતા ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિન. ફરી મળીશું આ જ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.